બદામ ડાયાબિટીસના સંચાલન માટે એક ઉત્તમ સુપરફૂડ ગણી શકાય, કારણ કે તેની પોષક રચના બ્લડ સુગર નિયંત્રણ પર ઘણી હકારાત્મક અસરો કરે છે. શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સૌપ્રથમ, બદામનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઘી ખૂબ ઓછો હોય છે. ગ્લાયકેમિક ઇન્ડેક્સ એ માપદંડ છે કે કોઈ ખોરાક કેટલી ઝડપથી લોહીમાં શર્કરાનું સ્તર વધારે છે. ઓછો ઘી ધરાવતા ખોરાક, જેમ કે બદામ, પાચન ધીમે ધીમે થાય છે અને લોહીમાં ગ્લુકોઝ ધીમે ધીમે છોડે છે, જેનાથી ભોજન પછી બ્લડ સુગરમાં અચાનક થતો વધારો, પોસ્ટ મીલ સ્પાઇક, અટકે છે. આ સ્થિરતા ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. બદામમાં રહેલું ઉચ્ચ ફાઇબર કન્ટેન્ટ પણ આ પ્રક્રિયામાં મોટી ભૂમિકા ભજવે છે. ફાઇબર, ખાસ કરીને દ્રાવ્ય ફાઇબર, પેટમાં એક જેલ જેવું મિશ્રણ બનાવે છે, જે કાર્બોહાઈડ્રેટ્સના પાચનની અને શર્કરાના શોષણની ગતિને ધીમી પાડે છે. આનાથી માત્ર બ્લડ સુગર જ નિયંત્રણમાં રહેતું નથી, પરંતુ તે પેટ ભરેલું હોવાનો અહેસાસ પણ લાંબા સમય સુધી જાળવી રાખે છે, જે વજન નિયંત્રણમાં મદદ કરે છે. વજન નિયંત્રણ ટાઈપ 2 ડાયાબિટીસના સંચાલનનું એક મુખ્ય પાસું છે. આ ઉપરાંત, બદામ મોનોઅનસેચ્યુરેટેડ અને પોલીઅનસેચ્યુરેટેડ ફેટ્સ, હેલ્ધી ફેટ્સથી સમૃદ્ધ હોય છે. આ હેલ્ધી ફેટ્સ પણ શુગરના શોષણને ધીમું કરે છે અને શરીરની ઇન્સ્યુલિન પ્રત્યેની સંવેદનશીલતા સુધારવામાં મદદ કરી શકે છે. ડાયાબિટીસ અને બદામના સંદર્ભમાં મેગ્નેશિયમ તત્વની ભૂમિકા ખૂબ જ નિર્ણાયક છે. બદામ મેગ્નેશિયમનો ઉત્તમ સ્ત્રોત છે. મેગ્નેશિયમ શરીરમાં 300મી વધુ એન્ઝાઇમેટિક પ્રતિક્રિયાઓમાં ભાગ લે છે, જેમાં ગ્લુકોઝ મેટાબોલિઝમ અને ઇન્સ્યુલિનની ક્રિયા મુખ્ય છે. ઘણા અભ્યાસો દર્શાવે છે કે ટાઈપ 2 ડાયાબિટીસ ધરાવતા લોકોમાં ઘણીવાર મેગ્નેશિયમની ઉણપ હોય છે. પૂરતું મેગ્નેશિયમ મેળવવાથી ઇન્સ્યુલિન પ્રતિકાર, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઘટી શકે છે, જેનો અર્થ છે કે શરીરના કોષો ઇન્સ્યુલિન પ્રત્યે વધુ સારી પ્રતિક્રિયા આપે છે અને લોહીમાંથી ગ્લુકોઝનો વધુ અસરકારક રીતે ઉપયોગ કરી શકે છે. આનાથી લાંબા ગાળાના બ્લડ સુગર નિયંત્રણ, જેને HbA1c દ્વારા માપવામાં આવે છે, તેમાં સુધારો જોવા મળે છે. વધુમાં, ડાયાબિટીસ ધરાવતા લોકોને હૃદય રોગનું જોખમ વધારે હોય છે. બદામ અહીં પણ રક્ષણાત્મક ભૂમિકા ભજવે છે. તેમાં રહેલા હેલ્ધી ફેટ્સ, વિટામિન E, એક શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ, અને અન્ય સંયોજનો, ખરાબ કોલેસ્ટ્રોલ LDL નું સ્તર ઘટાડવામાં અને સારા કોલેસ્ટ્રોલ HDL નું સ્તર જાળવી રાખવામાં મદદ કરે છે. આનાથી ધમનીઓમાં પ્લાક જમા થવાનું જોખમ ઘટે છે અને હૃદયના સ્વાસ્થ્યને પ્રોત્સાહન મળે છે. જો કે, એ યાદ રાખવું અગત્યનું છે કે બદામ કેલરીમાં ગીચ હોય છે. તેથી, તેનો લાભ લેવા માટે, તેનું સેવન મર્યાદિત માત્રામાં, સામાન્ય રીતે દિવસમાં 20-25 ગ્રામ અથવા એક નાની મુઠ્ઠી, કરવું જોઈએ. તેને કાચી, પલાળેલી, જે પાચન સુધારે છે, અથવા શેકેલી, મીઠું કે ખાંડ વગર ખાઈ શકાય છે.